વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજે આપણે બેઝિક પદાવલીમાં નવું એક સ્ટેપ જોઈશું. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. આપણે એક પદીનો એક પદી સાથે જોયો, એક પદીનો દ્વિપદી સાથે જોયો. આજે જોઈશું દ્વિપદીનો દ્વિપદી સાથે. એકદમ પહેલું તમે તો પહેલું સ્ટેપ આવડી ગયો છે, એક પદીનો એક પદી જોડે. તો આપણે ફક્ત અહીંયા નિશાનીઓ પર ધ્યાન રાખવું. નિશાનીઓ પર ધ્યાન રાખ્યા પછી સજાતી પદો ઉલટાવવું જોઈએ. પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. દાખલા તરીકે તમને આવ્યું a વત્તા b ગુણ્યા x ઓછા y. એ તમે જોઈ શકો છો કે દ્વિપદી છે. દ્વિપદીના બને હવે જે કોઈ કરવાનું ધ્યાન દેવાનું છે, કારણ કે આ દ્વિપદી વાળા દાખલામાં અલગ અલગ રીતો છે. સૂત્રવાળા આવે છે અને ગુણાકાર. ક્યારે સૂત્ર વાપરવું એ પણ તમને ખબર પડી જશે. હું શરૂઆત જે કરી છે એમાં ધ્યાનથી જોજો. અહીં તમે જે દ્વિપદી કહો છો, દ્વિપદીના બંને પદો, પહેલી દ્વિપદીના બંને પદો, બીજી દ્વિપદીના બંને પદો અલગ અલગ છે. જો અલગ અલગ હોય તો આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો. જો તમારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો તો બે દ્વિપદીમાંથી કોઈ પણ એક દ્વિપદી, બેમાંથી કોઈ પણ એક દ્વિપદી છૂટી પાડવાની. તમે જોતા આમ છૂટું પાડવું એટલે શું? તો કશું જ નથી. a વત્તા b છે એને આપણે છૂટું પાડવાનું છે. તમને ખબર છે આપણે એને આગે આ બે પદ જોડે ગુણવાનો છે, એને આ બે પદ જોડે ગુણવાનો છે. એના કરતા સીધે સીધું કોઈ પણ એક દ્વિપદીને છૂટી પાડો. પહેલું સ્ટેપ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો પહેલું સ્ટેપ છે કોઈ પણ એક દ્વિપદી કે પહેલી છૂટી પાડો. બીજી પણ તમે પાડી શકો. સામાન્ય રીતે અમે પહેલી છૂટી પાડી. એટલે પહેલી દ્વિપદી જે છે એ વત્તા b ને છૂટી પાડો. એ કહીને લખો કે થોડે દૂર લખી દો વત્તા નિશાની. બીજું જે પદ લખો એની અંદર નિશાની ફરજિયાત. આ પહેલી દ્વિપદી છૂટી પાડ્યા બંને પદો જોડે બીજી દ્વિપદી ગુણી કરો. એટલે a જોડે મૂકી દો ગુણ્યા x ઓછા y વત્તા b એની જોડે મૂકી દો ઓછા x ઓછા થઈ ગયું. પહેલી દ્વિપદી છૂટી પાડી અને એ બંને પદો જોડે બીજી દ્વિપદીનો ગુણાકાર કરો. આ પહેલું સ્ટેપ. હવે તમને એક પદીનો દ્વિપદીનો ગુણાકાર આવડે છે. જે એક પદીનો દ્વિપદીનો ગુણાકાર કરેલો તે રીતે આપણે ગણીશું. એટલે કે એને x જોડે ગુણીશું અને એને y જોડે ગુણીશું. એટલે પહેલું છે a ગુણ્યા x, ax. એક પદીનો એક પદી જોડે ગુણાકાર થઈ ગયા પછી તમે નિશાની પર ધ્યાન રાખો. 12 વત્તા 15 ઓછા તો વત્તા ઓછા ઓછા a ગુણ્યા y, ay. એક પદીનો દ્વિપદીનો થઈ ગયો. હવે તરત બીજા પદનો દ્વિપદીનો ગુણાકાર કરીએ એટલે પહેલી નિશાની આવે બે ઉદાહરણ છે તો વત્તા b ગુણ્યા x dx, b ગુણ્યા x dx. એ તરત નિશાની વત્તા ઓછા ઓછા b ગુણ્યા y બરાબર dy. કોરોનાથી dy. ખબર પડી? એકદમ સહેલું છે. દ્વિપદીનો દ્વિપદીનો ગુણાકાર કરવો હોય તો પહેલું સ્ટેપ કોઈ પણ એક દ્વિપદીને છૂટી પાડો. છૂટી પાડો એટલે a વત્તા b છે આપણે થોડું દૂર લખી દીધી, થોડું દૂર વત્તા b અને એ બંને પદો બંને બીજી દ્વિપદીનો ગુણાકાર. આપણે આખું લાઈન કરીએ પછી આપણે a ને x ઓછા y જોડે ગુણ્યો, b ને x ઓછા y જોડે ગુણ્યો અને વચ્ચે જે નિશાની હતી આપણી આવી. તો આ થયો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. બરાબર સમજી લો. એક એક મિનિટ આપણે દરેક દાખલા પછી
चलो આપણે બીજો દાખલો જોઈશું x + 2 ગુણ્યા y + 3 તમે કીધું એ ગુણાકાર કરો તો હવે દ્વિપદીનો ગુણાકાર હોય પહેલા પદો પર નુકસાન પદો પર ધ્યાન દો બંને દ્વિપદીઓના બંને પદો અલગ અલગ છે એ પહેલું આપણે ખબર પડી ગઈ કે કઈ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો એટલે પહેલું સ્ટેપ બંનેમાંથી કોઈ પણ એક દ્વિપદીને છૂટી પાડો હવે પહેલી છૂટી પાડીશું x + 2 છે એટલે પહેલા લખીશું x ને થોડે દૂર લખીશું +2 પહેલી દ્વિપદીને છૂટી પાડી એ બંને પદો બંને પહેલી દ્વિપદીના બંને પદો આપણે બીજી દ્વિપદીને ગુણીશું એટલે x ને પણ y + 3 ગુણીશું ને 2 ને પણ y + 3 ગુણીશું હવે એક પદીનો દ્વિપદીનો ગુણાકાર આવે છે નિશાનીમાં ધ્યાન રાખવાનું છે x + y આ x ગુણ્યા y xy વૈકલ્પિક નિશાન યોગદાન છે +3 ગુણ્યા x 3x ચલ અને સંખ્યા ગુણાકાર કરો તો પહેલા સંખ્યા લખાય પછી ચલ તો વૈકલ્પિક નિશાન +2 ગુણ્યા y 2y યોગદાન છે +2 2 તારીખ 6 तो त्रीजो a - 3 गुण્યા b - 1 અહીં આપણે ધ્યાનથી જોઈએ તો બંને દ્વિપદીઓના બંને પદો અલગ અલગ છે a ચલ છે b છે 3 છે 1 છે અલગ અલગ છે એનો મતલબ અહીં દ્વિપદી જોડે દ્વિપદીનો ગુણાકાર કરવાનો છે દ્વિપદીનો દ્વિપદી જોડે ગુણાકાર કરવો હોય કોઈ પણ એક દ્વિપદીને છૂટી પાડો અહીં આપણે એવું ઓછા કરીને છૂટા પાડીએ એટલે કે થોડે દૂર -3 અને પહેલી દ્વિપદીના બંને પદો જોડે બીજી દ્વિપદીને ગુણીએ એટલે અહીં આવશે a ગુણ્યા b - 1 -3 ગુણ્યા b - 2 થઈ ગયું અહીં નિશાનમાં ધ્યાન રાખવાનું વસ્તુ કરવાનું નથી આપણે તો a ગુણ્યા b બરાબર ab એક પદીને એક પદી ઓછી આવે તરત નિશાન બહાર વત્તા અંદર ઓછા વત્તા ઓછા a આ a એકુ a એ તરત બીજી દ્વિપદી બહાર ઓછા અંદર વત્તા ઓછા 3 ગુણ્યા b 3b એ બીજી વાર નિશાન પર ધ્યાન આપો તો બહાર ઓછા અંદર ઓછા કે ઓછા વત્તા 3 એકા 3 થઈ ગયું એટલે મેં તમને પહેલું કહ્યું એક પદી જોડાવડી જાય તો એક પદીનો દ્વિપદી જોડાવડે ને દ્વિપદીનો દ્વિપદી જોડાવડે આ એક પદીનો દ્વિપદી જોડાવડે તો સરળતાથી દ્વિપદીનો દ્વિપદી જોડે આવડી જાય એમાં કોઈ મૂંઝવણ નથી આગળ એક જોઈએ 2x + 3y એ ગુણ્યાની નિશાની આપી છે તો ખરેખર ગુણ્યાની નિશાની આવે તો આપણને ખબર પડી ગઈ જોઈએ ગુણ્યા a + b હવે ધ્યાનથી જો બંને દ્વિપદીઓના બંને પદો અલગ અલગ છે અહીં તમે ખબર પડી ગઈ કે એક પદીનો દ્વિપદીનો ગુણાકાર છે આપણે કોઈ પણ એક દ્વિપદીને છૂટી પાડો તમે કોઈ પણ આ પડે સરળ માટે આ પડાય બાકી આપણે જે પહેલી એને પડે એટલે આપણે આને પડે 2x + 3 ને છૂટી પાડીએ 2x થોડી દૂર વત્તા 3y એની જોડે બીજી દ્વિપદીને a + b લખી દઈએ 2x જોડે a + b ને 3y જોડે a + ચલો હવે એક પદીનો દ્વિપદીનો આપણે આવે છે 2x * 1 2x * 1
2x ગુણ્યા a 2x એ થાય. હવે તમને કહ્યું કે ચલ હંમેશા મૂળાક્ષરોના ક્રમમાં લખેલું સારું. તો તમે ax લખો કે x લખો બે સેમ જ છે. પણ આપણે ax લખ્યું એટલે 2x ગુણ્યા a બરાબર 2ax. એ તરત નિશાની દેવધન છે વત્તા 2x ગુણ્યા b બરાબર 2bx. તો એક પછી રજૂ કર્યું તે નીકળી ગયું. તરત નિશાની દેવધન છે વત્તા 3y ગુણ્યા a બરાબર 3ay. દેવધન છે વત્તા 3y ગુણ્યા b બરાબર 3dy. 3dy. હવે આવો ગુણાકાર બધા જોઈ લો એક જ પદો સજાતીય છે. અત્યાર સુધી આપણે આકડા કર્યા કે ચારેય પદમાંથી કોઈ પદો સજાતીય નહોતા. જો સજાતીય હોય તો એનો સરવાળો બાદબાકી કરવો કઈ છે નહીં. તો ધ્યાનથી જોઈ લેવું. નો બનાવી ગયા આપણે વિદ્યાર્થીઓ બનાવો છો વિદ્યાર્થી આપણને જણાવ્યું તો આ કયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. જો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય તો આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે આપેલી બંને દ્વિપદીઓ માટે કોઈ પણ એક દ્વિપદીને જો લઈએ 2x ઓછા 1 ગુણ્યા 3y ઓછા 1. પહેલું આપણું ધ્યાન પદો પર જોવું જોઈએ. અહીં બંનેના પદો અલગ અલગ છે એટલે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. પહેલા કહીએ આપણે કોઈ પણ એક દ્વિપદી પાડી પડ્યું તો આપણે પહેલી પાડીશું 2x થોડા દૂર ઓછા 1 અને પહેલી દ્વિપદીના બંને પદો જોડે બીજી દ્વિપદી લઈશું એટલે થશે 2x ગુણ્યા 3y ઓછા 2 ઓછા 1 ગુણ્યા 3y ઓછા एक આવશે 2 થયું. તો આપણે એક દ્વિપદીનો ગુણાકાર આવે છે તો પહેલું કરીશું 2x ઓછા 3 2x ગુણ્યા 3 2 તારી 6 x ગુણ્યા y xy એ તરફ નિશાની વત્તા ઓછા ઓછા 2x ગુણ્યા 2 બરાબર 2 4x
બીજું એક જોડે બોલીશું ઓછા વત્તા ઓછા 3y ઓછા ઓછા વત્તા 2 એકા થઈ ગયો. અહીં પણ કોઈ પદ સહજ આપી બીજું જોઈ લો ધ્યાનથી. હજુ લઈએ एक चतुर्थांश ओछा 1 गुण્યા વિવર્ગ વત્તા અહીં પદો અલગ અલગ હશે. અલગ અલગ પદો એટલે આપણે ખબર છે કે દ્વિપદીનો ગુણાકાર છે. પહેલા આપણે કોઈ દ્વિપદી જોડી વાળીશું એટલે 1 ચતુર્થાંશ થોડે દૂર ગુણ્યા 1 અને એ પદો જોડે બીજી દ્વિપદી એટલે થશે 1 ચતુર્થાંશ ગુણ્યા વિવર્ગ વત્તા 1 ઓછા 1 ગુણ્યા વિવર્ગ વત્તા 2. તો 1 ચતુર્થાંશ બરાબર ગુણીશું 1 ચતુર્થાંશ ગુણ્યા વિવર્ગ બરાબર 1 ચતુર્થાંશ વિવર્ગ તરફ નિશાની 2 વચ્ચે વત્તા 1 ચતુર્થાંસ 1 ચતુર્થાંસ. તો બે પદોની પદો થઈ ગયો. હવે તરફ નિશાની ઓછા વત્તા ઓછા વિવર્ગ વિવર્ગ તરફ નિશાની ઓછા વત્તા ઓછા 2 એકા 2. या सैलो प्रैक्टिस करता रहेगा. बे एन वर्ग ની बे वर्ग ઓછા e ગુણ્યા m વત્તા 2p બરાબર ધ્યાનથી જુઓ. અહીંયા પણ બંને દ્વિપદીના બંને પદો અલગ છે. એટલે દ્વિપદીનો ગુણાકાર કરવાનો છે. પહેલી દ્વિપદી છૂટી પડે 2 વર્ગ થોડે દૂર ઓછા e. એ જ દ્વિપદીના બંને પદો બીજી દ્વિપદીના આપણે ગુણી કાઢીશું. 2 વર્ગ ગુણ્યા m ઓછા 2p ઓછા p ગુણ્યા m ઓછા 2p. હવે પદનો દ્વિપદીનો ગુણાકાર ચાલુ કરી દઈએ. હવે 2 વર્ગ ગુણ્યા m જો m પહેલો આવે પછી તમને ખબર છે 2 વર્ગ માં 2 વર્ગ ગુણ્યા m બરાબર 2 m વર્ગ m તરફ નિશાની વત્તા ઓછા ઓછા 2 વર્ગ ગુણ્યા 2p 2 દૂર 4 ચાલો અલગ અલગ જોડે મૂકી જવાનું 4bm તો થઈ ગયું. બીજું તરફ નિશાની ઓછા વત્તા ઓછા e ગુણ્યા m mp. મેં mp લખ્યું લખા pm લખાણે mp લખે સરખું છે. તો ભાઈ ઓછા વત્તા ઓછા 2b ગુણ્યા p બરાબર 2bp. છેલ્લો દાખલો 8 ઓછા 7b ગુણ્યા 6c વત્તા 4. અહીંયા તમે જો બંને પદોના બંને પદો અલગ
એક દ્વિપદીને આપણે છૂટી પાડીશું. પહેલી છૂટી પાડીએ આ એ થોડી દૂર ગુણ્યા ઓછા 7 ને પહેલી દ્વિપદીના બંને પદો બીજી દ્વિપદીનો ભાગાકાર કરીશું. એટલે આખરે 6c વત્તા 4 આગળ ગુણીશું ને ગુણસાક ગુણે પણ 6c ઓછા વત્તા 4 આગળ ગુણીશું. એમ કે લઈએ 6c વત્તા 4 6c વત્તા 4 તો પહેલે મૂકી દઈશું 6c વત્તા 4. ચલો એક પદીનો ગુણાકાર બરાબર 8 ઓછા 6 થી 10 6 48 80 બેટા કિસાન વ્યવધાન છે વત્તા 8 ગુણ્યા 4 બરાબર 8 6 32 તો એક પદીનો દ્વિપદીનો થઈ ગયો. હવે એ બાજુ આગળ જોઈએ તરફ કિસાન ઓછા વત્તા ઓછા 7b ગુણ્યા 6 થી 7 6 42 b ગુણ્યા c bc ઓછા વત્તા ઓછા 7b ગુણ્યા 4b બરાબર 7 ચોક 28 b ગુણ્યા d તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ આવા દાખલા બીજા પણ ચોપડીમાં હશે. બરાબર કરજો, બરાબર પ્રેક્ટિસ કરજો અને ક્યારે દ્વિપદીનો ગુણાકાર થાય એ બરાબર જોઈ આવજો. તરત જ આવડી જવાનું અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલી સરસ. પછી આપણે મળીશું આગળ જોઈશું આપણે દ્વિપદીનો બહુપદી સાથે ગુણાકાર. ત્યારે કેવું છે પહેલી દ્વિપદી છૂટી પાડવા માટે ગમે